સીમાસ કિચન। આજે બનાવીશું ખાટી વઘારેલી રોટલી। ખાટી વઘારેલી રોટલી માટે ઇન્ગ્રેડિયન્ટ્સ આ પ્રમાણે છે। 7 થી 8 રોટલી, 1 કપ દહીં, 1.5 કપ વોટર જેને વલોવીને બટર મિલ્ક તૈયાર કરી લીધું છે યાની કે છાશ, 3 ટેબલસ્પૂન ઓઇલ, 1 ટીસ્પૂન ક્યુમિન સીડ્સ यानी कि जीरू, 1/4 टीस्पून एसोफोटिडा, हींग, 3 to 4 रेड ड्राई चिली लाल आखा मरचा, 1 टीस्पून चॉप ग्रीन चिली, 3 to 4 करी लीव्स मीठो लीमड़ो, 1 टीस्पून चॉप गार्लिक, हाफ टीस्पून टर्मरिक, 1 टीस्पून रेड चिली पाउडर, 1 टीस्पून कोरिएंडर एंड क्यूमिन सीड्स पाउडर यानी कि धाना जीरू, सॉल्ट टू टेस्ट, 2 टेबलस्पून चॉप कोरिएंडर। तो આપણે ખાટી વઘારેલી રોટલી માટે તેલ મૂકી છે, 3 ટેબલસ્પૂન ઓઇલ, ક્યુમિન સીડ નાખ્યો, થોડું ભૂની લે, 1/4 ટીસ્પૂન ફટીડા, 3 to 4 रेड ड्राई चिली, 3 to 4 curry leaves, 1 teaspoon green chili chop, 1 teaspoon chopped garlic। बटर मिल्क માટે આપણે લીધું છે 1 કપ દહીં, 1.5 કપ વોટર મિક્સ કરીને વલોવીને છાશ બનાવી લીધી છે। तो હવે આપણે એડ કરીશું બટર મિલ્ક। એમાં આપણે મસાલો કરીશું, ટર્મરિક પાવડર, રેડ ચીલી પાવડર, धाना जीरू, स्वाद अनुसार मीठू नाखीशुं आपणे। आने हवे आपणे 5 થી 6 मिनिट माटे उकळवा दईशुं। बराबर उकळे एटले एमां आपणे रोटलीने नाना पीसीसमां कापी अने एड करीशुं। तो આપણે ખાટી વઘારેલી રોટલી માટે રોટલીને આપણે કિચન સીઝરથી આ રીતે પીસ કરી લઈશું। तो आ रीते આપણે રોટલીને આવી રીતે પીસ કરી લઈશું। તમે આમાં લેફ્ટ ઓવર રોટલી પડી હોય કે પરોઠું પડ્યું હોય તો પણ તમે આવી રીતે ખાટી એને વઘારી શકો છો। આવી જ રીતે તમે બાજરીનો રોટલો હોય તો બાજરીના રોટલાને પણ તમે ખાટો બાજરીનો રોટલો વઘારીને તમે એને વાપરી શકો છો। હવે ઉકળી રહી છે તો આપણે એમાં એડ કરીશું રોટલીના પીસ। આ રીતે આપણે રોટલીના પીસ એડ કરી દઈશું। તમારી પાસે લેફ્ટ ઓવર રોટલી ના હોય તો તમને ઈચ્છા થઈ હોય કે ખાટી વઘારેલી રોટલી તમારે બનાવી છે તો તમે રોટલી બનાવી પહેલા કલાક પહેલા મૂકી દો અને પછી પણ આવી રીતે ખાટી રોટલી તમે વઘારી શકો છો। એને આપણે મિક્સ કરી લઈશું બરાબર। એમાં આપણે એડ કરીશું ચોપ કોરિએન્ડર, અને ગેસ આપણે ધીમો રાખીશું। તો આપણે ગેસ બંધ કરી દીધો છે। રોટલી એડ કર્યા પછી આપણે 2 થી 2.5 મિનિટ જ રાખીશું અને એને બંધ કરી દઈશું। તો આપણી વઘારેલી ખાટી રોટલી તૈયાર છે।